રાજ્યમાં એમ્યુઝમેન્ટ રાઇડ્સ અને ગેમિંગ ઝોનની સેફટી માટે તૈયાર કરાયા નવા નિયમો રાજકોટમાં બનેલો ટીઆરપી અગ્નિકાંડ તંત્રની બેદરકારીને ઉજાગર કરે છે. ત્યારે આ ઘટનામાં જે લોકો જવાબદાર છે તેમના પર કાયદાનું હંટર ચાલી જ રહ્યું છે. બીજી તરફ આવી ઘટના ભવિષ્યમાં ક્યારેય ન બને તે માટે ગુજરાત સરકાર પણ એક્ટિવ થઈ ગઈ છે. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ અંગે મીડિયાને સંબોધી હતી. મીડિયાને સંબોધતા ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાજકોટ ટીઆરપી જેવી ઘટનાનું રાજ્યમાં ક્યાંય પણ પુનરાવર્તન ન થાય તે હેતુથી એમ્યુઝમેન્ટ રાઇડ્સ અને ગેમિંગ ઝોનમાં આવતા નાગરિકોની સલામતી માટે ગૃહ વિભાગ દ્વારા ધી ગુજરાત એમ્યુઝમેન્ટ રાઇડ એન્ડ ગેમિંગ ઝોન એક્ટિવિટી રૂલ્સ 2024 બનાવવામાં આવ્યો છે. તેમણે આગળ કહ્યું હતું કે આ સૂચિત નિયમો રાજ્ય સરકારના ગૃહ વિભાગની વેબસાઇટ પરથી પણ જોઈ શકાય છે. આ ઉપરાંત મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાજકોટ ટીઆરપી ગેમ ઝોન મામલે જે એસઆઈટીની રચના થઈ છે અને જે તપાસ શરૂ છે તે મામલે કોઈ પણને છોડવામાં નહીં આવે. દરેક સામે કાયદાકીય રીતે, ખાતાકીય રીતે અને પોલીસ કાર્યવાહી છે જે રીતે થવાની હશે તે રીતે જ થશે. આમાં સીટની રચના અને સાથે એફઆઈઆર આ બંને આપણે કરેલું છે. એટલે પોલીસ તપાસના અંતે અને સીટની તપાસના અંતે જે પણ કોઈ કસૂરવાર હશે, નાનો હોય કે મોટો હોય, જેના સામે જે પણ પ્રકારની કાર્યવાહી કરવાની હશે, પોલીસ પ્રોસિક્યુશન પણ કરવાનું હશે, તો એ કરવા માટે સરકાર બિલકુલ કટિબદ્ધ છે અને સખ્તમાં સખ્ત પગલાં લેવા માટે સરકારને ક્યાંય કોઈ પણ પ્રકારની હિચકિચાટ નથી. અથવા તો કોઈ મોટાને બચાવો અને નાનાનો ભોગ લેવો એ પ્રમાણેની કોઈ પણ મનઃસ્થિતિ સરકારની નથી.